દિનેશભાઈ, અત્યારે આપ અંજાર પીજીવીસીએલ કચેરીમાં છો, એના પ્રાંગણમાં પાછળ કચેરી દેખાય છે. શું પ્રશ્ન લઈને આવે છે? પ્રશ્ન આ ભુવરના ખેડૂત છે ધનજીભાઈ જરૂ, એમના દીકરાના નામનો કોલ આજથી 2 મહિના પહેલાં અરજી થયેલી છે. એટલે મને ફોન આવ્યો કે 2 મહિનાથી મને ધક્કા ખવડાવે છે અને રાવ સાહેબ ધ્યાન આપતા નથી. એટલે રાવ સાહેબને મેં ટેલિફોનિક પણ વાત કરી, હું બારે હતો. એટલે ધનજીભાઈને મેં કીધું કે તમે રાવ સાહેબથી મારી વાત કરાવો. એટલે ધનજીભાઈ એમ કીધું કે હમણાં વાત કરાવો. રાવ સાહેબે કીધું કે 2 દિવસમાં થાંભલા ઊભા કરીને આપણે એમનું જે કોલ છે એ આપણે કનેક્શન અપાવી દઈશું. પરંતુ 5 દિવસથી રાવ સાહેબ હવે મારો ફોન નથી ઉપાડતા, એમનો ફોન નથી ઉપાડતા. આજે એના પગેમાં જો તમે ચપલું નથી, ચપલું ગાહી ગઈ છે 2 મહિનાથી દોડીને ચપલું તૂટી ગઈ છે. એટલે ખેડૂતોને બહુ હેરાનગતિ છે. અત્યારે અમે પટેલ સાહેબને પણ એમના મળ્યા. રાવ સાહેબ તો રજામાં છે, ફોન ઉપાડતા નથી. એમના મેન સાહેબ છે એને પણ મેં કીધું ભાઈ તમે શું કામ આ ખેડૂતને હેરાન કરો છો, કામ કેમ નથી કરતા? તો કે અમારી કને મટીરિયલ નથી. તો મેં કીધું સબ સલામત છે ને ખેડૂતોની વાહ આ સરકાર કરે છે, તો તમારી કને મટીરિયલ નથી તો શું સલામત છે? શું ગુજરાતમાં બધો બરાબર છે? શેનો વિકાસ એમ? પછી મેં સાહેબને એમ કીધું કે ભાઈ આમને વાંધો ક્યાં પડે? તો એ કે અમારી કને મટીરિયલ નથી અને નિયમ એવો છે કે 90 દિવસે કે અમારે બધું કામ કરવાનો અરજીની તારીખથી. મેં કીધું 90 દિવસનું કામ હોય તો તમે મને જીઆર આપો. તો કે જીઆર અમારી કને છે નહીં. આવડી મોટી કચેરીમાં જીઆર નથી. બરાબર, એવો મને સાહેબે જવાબ આપ્યો કે જીઆર તો એ કે અમને ખ્યાલ નથી, જીઆર નથી. હવે જો તમારી કને મટીરિયલ નથી, સરકારનો પ્રશ્ન છે. બરાબર, ખેડૂતો માટે મટીરિયલ, હમણાં વરસાદની સિઝન છે, 5 દિવસમાં વરસાદ આવવાની તૈયારી છે. પછી ખેડૂતના ખેતરોની અંદર કઈ રીતે કામ કરી શકશે? તો આ ખેડૂત તો અત્યારે દાડમ, ધનજીભાઈ તમે બોલો, શું દાડમ વાવેલા છે? હા, ભાઈના માંથી કનેક્શનનો છેડો લીધો છે. હા, વરસાદ ખેંચાઈ ગયો એના કારણે ભાઈનું પોતાનું પુરવઠો ચાલુ છે. હા, ને અત્યારે આપણો છેડો નીકળી ગયો. ધનજીભાઈને હું કોંગ્રેસ પક્ષ વતી ખાતરી આપું છું. અત્યારે સાહેબને પણ મેં રજૂઆત કરેલી છે. કાલે તમે થાંભલા ઊભા કરાવો ગમે એમ કરીને. ખેડૂતો આ રીતના અંજારમાં હેરાન થશે, એ નહીં પોસાય. ધારાસભ્યને પણ એ લોકો પહેલાં રજૂઆત કરી હતી, પણ એ ફોન ઉપાડતા નથી એમ. તો આ ગરીબ ખેડૂતોને જાવું ક્યાં? એટલે મારી એવી રજૂઆત છે સરકારને, હાથ જોડીને નમ્ર વિનંતી છે. આ સાહેબોને પીજીવીસીએલને નમ્ર વિનંતી છે, મહેરબાની કરીને અમારા અંજારના ખેડૂતોને તમે હેરાન ન કરો. દિનેશભાઈ, ક્યાં મુદ્દા આવ્યા? જેમ કે એક જે છે મટીરિયલ નથી, બરાબર છે. તો ઉપર જ્યારે સત્રની વાત ચાલતી હોય છે ત્યારે તો એમ કે છે કે ભાઈ જગતનો તાત ગુજરાતમાં ખૂબ રાજી છે. બીજું જે છે જીઆર 90 દિવસનો, એ પણ નથી. અને ત્રીજું જે છે કોલ લેટર. આ કોલ લેટરમાં બધી શું વિગત મળી? કોલ લેટરની અંદર એ લોકો વાત કરે છે કે ભાઈ અમે એવો નિયમ છે કે અમે આને અરજી કરેલી છે. બરાબર, અને હમણાં વળી પાછો હમણાં નવો પટેલ સાહેબે મને એમ કીધું કે અત્યારે મટીરિયલ નથી ને એટલે અત્યારે કોઈને અરજી કરવાની પણ મનાઈ છે. કારણ કે મટીરિયલ સરકાર પાસે છે નહીં, એટલે ખેડૂતો કનેક્શનની અરજી પણ ન કરી શકે. એટલે આ ગુજરાત પછી ખાનગી કંપનીઓના જે થાંભલા ઊભા કરવા માટે મટીરિયલ ને તાર ને અદાણી અંબાણીને કાંઈ કામ હશે, કોઈ મોટી ફેક્ટરી વાળાનું કામ હશે, તાત્કાલિક થઈ જશે. પરંતુ આ ખેડૂતોના કામ છે ને એની ચપલું ગાઈ જશે, ચપલું તૂટી જશે અને રૂપિયા દો તો કામ થશે. માલ એ તો મોહબત હે ભાઈ. બાકી 2-2 હજારના ટુકડા ઘા કરે છે અને ખેડૂતોને રાજી રાખવાના પ્રયાસ છે. ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ શું છે આપ પણ જાણો છો. હાલ અત્યારે ગુજરાત લેવલે પાલભાઈ આંબલિયા, દેસાઈ, અમિતભાઈ, એમની આખી ટીમ ખૂબ કામ કરે છે. હમણાં વ્રજવાણીથી દ્વારકા સુધી પદયાત્રા કાઢવાના છે. આ ખેડૂતોને આ લોકો ધોકા મારે છે, વીજ લાઈનો કાઢે છે એના માટે. બરાબર, એટલે 26 તારીખથી પદયાત્રા પણ નીકળવાની. એટલે ખેડૂતો માટે કોંગ્રેસ ખડે પગે ખેડૂતોની સાથે રહીને કામ કરે છે. પરંતુ જો મટીરિયલ નથી તો સબ સલામત ને વિકાસ ને આ બધો શું એમ? ધારાસભ્ય ફોન ઉપાડતા નથી તો આ પબ્લિકને, આ ખેડૂતોને જાવો ક્યાં? ચપલું તૂટી ગઈ છે એની, વગર ચપલે આવ્યા છે. હવે ખેડૂતે મને એમ કીધું કે સાહેબ મારે શું કરવાનું? દિનેશભાઈ, મેં કીધું ભાઈ તમે કાંઈ એવો પગલો ન ભરજો. આત્મવિલોપનની વાત કરતા હતા. મેં કહ્યું યાર એવો પગલો ભરજો નહીં. આ સરકારમાં તમે એ પગલો ભરશો ને તો આ સરકારના પેટનું પાણી નથી હલવાનું. શું બાંયધરી શું આપવામાં આવી જ્યારે તમે અંદર ગયા ત્યારે? અંદર સાહેબે એમ કીધું કે આવતીકાલે કોન્ટ્રાક્ટરને અમે સૂચના આપી છે, થાંભલા ઊભા કરી નાખશે અને એમનું કામ કરાવી આપશું. પણ બીજો મટીરિયલ અમારી કને છે નહીં. તો ખેડૂત કે બીજો મટીરિયલ ન હોય તો વાંધો નહીં, હું વાયર ખેંચીને અત્યારે મારા દાડમ બગડે છે. તો આ વિકટ પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો? કારણ કે એક બાજુ સબ સલામત અને વિકાસની વાતો છે. કોઈ વિકાસ કાંઈ છે નહીં. ધૂળ ધાણી છે, વાહ પાણી છે, બધું ખાલી વિકાસની વાતો છે. અંજારની અંદર તો હાલત એટલી હદે ખરાબ છે કે કોઈ અધિકારી રાજ છે. મેં પહેલા પણ તમને કીધો હતો કે આ અધિકારી રાજ છે. નથી કોઈ નેતાઓનું માનતો, નથી કોઈ જાતનું ક્યાંય સાંભળવામાં આવતો. ખેડૂતો શું કે કોઈ પણ કચેરીઓમાં જાઓ લાઈનો હોય. એટલે આ પરિસ્થિતિ છે, શું કરવાનું? માણસો લાચાર બની ગયા છે. પણ એક મુદ્દો છે કે આપણી પાસે ડીપી સાહેબ
મુદ્દો છે હવે તમે દેખો મને પ્રેશર કરશો એનાથી કે તમારે પ્રેશર હું નથી કરતો, પગે લાગુ છું તમારે ભાઈ, પગે લાગો તો એમને પગે લાગો, 10 વખત પગે લાગવાની તમારે કઈ રિક્વેસ્ટ કરીએ. અરે વિડીયો બનાવીને કાં થાય છે ભાઈ, વિડીયાથી અમારે કાંઈ ઓલો નથી એવું કરવું. હોય ને અત્યારે આપણે બધા ખેડૂતો હેરાન છે. તમે હાલો છો ભેગા, સાંભળો, તમે હાલો છો એક જ ભેગા. મિનિટ. એ ભેગા હાલે છે, એક જ મિનિટ, એક જ મિનિટ. એ ભેગા હાલે. હમણાં એક દિવસ તમારે આ કચેરીની અંદર આગ લાગી ગઈ, એનું કારણ શું? અમારી નીચેની કચેરી મારે એમાં કઈ પ્રોબ્લેમ છે પણ એ જે હોય આગ લાગે એટલે તમારા ગમે હિસાબોમાં ગોટાળા હોય, તમે જ આગ લગાડી લો ને એમાં જ આગ લાગે. એવું જો શક્ય એ ઠીક છે, એ અમારો પ્રશ્ન નથી, ખેડૂતોનું કામ છે, એ તમે કરો. તમે મારી જોડે ડિવિઝનમાં ચાલો ડિવિઝનમાં ચાલી, ચાલો 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 ભાઈ. પટેલ સાહેબ કોલ એના સાહેબ સાંભળો, કોલ એના ઊભા કરાવી દો. દિનેશભાઈ. આ ખેડૂત થાકી ગયા છે અને પછી હમણાં વરસાદ આવી જશે તો ખેડૂત હેરાન થઈ જશે. હા, દિનેશભાઈ. તમારી કને મટીરિયલ નથી, તમારો પ્રશ્ન છે, એ સરકારનો પ્રશ્ન છે. મટીરિયલ નો સરકારને કહો કે મટીરિયલ આપે તમને.